સુરેન્દ્રનગરના સિંગમે ફરી સપાટો બોલાવ્યો। ખનીજ માફિયાને પકડનાર હરીશ મકવાણાએ ફરી ખનીજ માફિયા પર ગોશ બોલાવી દીધી હતી તો ભૂમાફિયાની લાખો રૂપિયાની સામગ્રી જપ્ત કરી હતી। નોકરીમાં એક પણ રજા નહીં લેતા આ જાબાજ અધિકારીએ ખનીજ ચોરી અટકાવવા કમર કસી છે। સુરેન્દ્રનગરમાંની ધરતીમાં પુષ્કળ માત્રામાં ખનીજ નીકળે છે અને કોલસાની ખાણોમાંથી કરોડો રૂપિયાની માફિયા ભ્રષ્ટ તંત્ર સાથે મળીને કાળી કમાણી કરી રહ્યા છે। ત્યારે એકમાત્ર ઈમાનદાર અધિકારી શું કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ચોટીલા પ્રાંત અધિકારી બન્યો છે। એસટી મકવાણા, નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા, મામલતદાર ચોટીલા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા સવારના 9 વાગ્યાના અરસામાં થાનગઢ તાલુકાના સોનગઢ ગામે જુદી જુદી જગ્યાએ આવેલા કાર્બોસેલના ગેરકાયદેસર ખનન વાહન તેમજ સંગ્રહ પર આકસ્મિક રીતે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન 3 જેસીબી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને 2800 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત 2 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેથી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજ રોજ સવારે 9 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક રીતે થાનગઢ તાલુકાના સોનગઢ સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું ત્યાં જુદા જુદા 2 લોકેશનો ઉપર અમારી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા અને એક લોકેશન પરથી 3 જેસીબી, 1 ડમ્પર અને 1 લોડર તેમજ જે જથ્થો ત્યાંથી ખનન કરી જે ઓપન કટિંગ કરવામાં આવે છે ત્યાંથી બીજી અન્ય જગ્યાએ ખસેડીને સંતાડેલો હતો તેવો જથ્થો 2800 મેટ્રિક ટન છે એ 2800 મેટ્રિક ટન અનધિકૃત રીતે સંગ્રહ કરેલો મળી આવેલ છે। આમાં તમામી મુદ્દા માલની જે કિંમત છે એ 2 કરોડ ને 20 લાખ જેવી થાય છે। આ તમામ જથ્થો છે જપ્ત કરી અને હાલ આ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે અને જે ઇસમોએ આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરેલ છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।